હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. સવાર બપોરનું બધાને ગુડ આફ્ટરનૂન. ને અત્યારે જો 12 વાગી ગયા છે અને હું જાગી ગયો છું, કેમ કે આજે આપણે રવિવારની રજા હતી ને એટલે આપણે મોડે જ ગયા. અને સાંજે શનિવારે કંઈક ડાયરામાં આપણે ગયા, ત્યાં મોડે લગી હતા. તો ત્યાં કીર્તિદાન અને માયાભાઈની બધા હતા, ત્યાં હતા એટલે અત્યારે તો જાગી ગયા. ને અત્યારે છે ને મિલનભાઈ અને જીગાભાઈને ચાલુ છે. મારે એકને રજા હતી તો અત્યારે હું સૂતો હતો, અત્યારે જાગી ગયો. પછી નાસ્તાને એવું કરી લીધું છે, આપણે ખાવસાને એવું બધું ખાધું હતું આપણે. તો અત્યારે આપણે જો જાગીને ફ્રેશને નવા કપડાં કરી દીધા. અને આજે આપણે જવાનું શૂટિંગ માટે જવાનું છે, ફોટા શૂટ ને એવું બધું કરવા. દલપતભાઈ ને બધા ઘણા બધા આપણા મિત્રો આવવાના છે બધા. તો આપણે કંઈક જઈશું, ડુમ્મસ કહેતા હતા, એ બાજુ જઈશું ગયા એવી રીતે ગયા. તો આપણે બધું અને આપણા કોમેડી કિંગ આપણા સુરતના હસ્તેવા હરિયો કરીને છે, એ લગભગ આવવાના છે. એને કોલ કરવાનો છે, એ આવવાનું કહેતા હતા. તો અત્યારે તો જાગીને ફ્રેશ થઈ ગયો છે. ફટાફટ છે ને આપણે પહેલાં આપણે સ્મિતભાઈ પાસે જતા રહીએ. તો એનો કોલ આવ્યો તો એ દુકાને બેઠા છે, તો ત્યાં આપણે જઈએ. અત્યારે ધર્મેશભાઈ ઉતા છે, એટલે એ નાઇટમાં છે ને એટલે ઉતા છે. તો અત્યારે આપણે પછી આપણે આ રૂમ રાખી છે ને જે, એ આપણે સાફ કરવા જવાની છે. કેમ કે કાલે આ સામાન બધું આવે છે, મમ્મીની બધા આવે છે, એટલે સાફને ઉભરી આવી એટલે ઉપાધિને તો કાકીને એ બધા અહીંયા આવ્યા છે ને, તો એ સાફ કરવા આપણે જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહી. તો ફેમિલી અત્યારે જો ઘડીએ જમીનને આરામ કરતો હતો ને, તો જો અમારા ભાઈ આવી ગયા રૂમે. જવા કેમ છે? મજામાં? તો જો હર્ષભાઈ આવી ગયા છે. અને અત્યારે અમારે છે ને રૂમ સાફ સફાઈ કરવા જવાની છે. તો અત્યારે જો ફોન આવી ગયો છે દીદી. A few moments later. તો ફેમિલી અત્યારે જો રૂમ સાફ કરીને આપણે આવી ગયા ફોટો શૂટ ને કરવાનું. અત્યારે જો અમારા ભૂરાભાઈ છે આવી ગયા છે, નાસ્તો કરે છે. અને અમારા આ જો ભાઈ કેમ છે? કાંબળભાઈ પૈસા નથી ભાઈ. અને આ ભાઈ જો અમારા આ ભાઈ છે, આ ભાઈ આવ્યા છે, હા દલપતભાઈ. અને આ તો તમે ઓળખો જ છો, કોમેડી કિંગ આપણે હરેશ. અને આ ભાઈ જો એનો સબસ્ક્રાઈબર મળી ગયા, નાસ્તો લઈને આવ્યા છે કાકાની વેચવા. કા બટેટા મૂળા સમોસા અને બટેટા મૂળા સમોસા ઘૂઘરા. હા જો ભાઈ કાકા વેચવાના બધું. હા વ્યસન ને અહીંયા વહી આવજો આપણે ખાવા. કઈ જગ્યા? મોટા વરાછા કા? મોટા વરાછા રિંગ રોડ. હા રિંગ રોડ ભાઈ કાકા હોય છે. જો ભાઈ નાસ્તો બધા ભૂખ. હાલો ભાઈ, હાલો ભૂંગા બટાણ સમોસા નું બધું ખાઈ લઈએ. હાલો. The next day. ગુડ મોર્નિંગ. તો સવારમાં બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો અત્યારે આગળના ફ્રેશ થઈ ગયો. અને અત્યારે આપણે જો લોકેશન કંઈક બદલાઈ ગયું. તો આ મિત્રો આપણે હવે છે ને રૂમ લઈ નાખીએ ને, પપ્પાની બધા આવી ગયા છે રૂમ નાખીને જોવા. અત્યારે જો એ બધું સાફ કરે છે. જો પહેલાં આ છે ને રૂમ છે, અને માતાજીનું ઊંધું રાખી દીધું છે. અહીંયા જો કોમ્પ્યુટર આપણે કાલે રાત્રે ચાલુ કરી નાખ્યું આવીને. પપ્પાની બધું સરખું કરે છે. અને આવી કંઈક રૂમ છે અમારી જો. અને આનથી છે ને ઓલી ચોપાટી બતાવી. અહીંયા છે ને અહીંયા આ ચોપાટી છે, મિની બજાર પાસે આવીને ચોપાટી. અને અત્યારે જો આ કાચા પડો છે મમ્મીની જો સવારમાં. અને આ રસોડું છે આવું કંઈ. જય માતાજી મમ્મી. સુરતમાં આવી જાય એમ ને? તો જો ભાઈ મમ્મી આ ભાવનગર હવે મૂકી દીધું છે. કા કેવું ગમે કે નહીં? અહીંયા ગમે કે નહીં? જો મમ્મીને છે ને એવું બધું આમ બધું ઓલું લાગે, કોઈ આમ કેમ પેસ્ટ હોય એવું લાગે, કેમ કે ના ખુલ્લામાં રહેલા હોય ને એટલે. તો અત્યારે જો ટાઈમ થઈ ગયો, ફટાફટ આપણે ઓફિસ જઈએ. પછી આવીને આપણે વાતું ને એવું કરશું. તો ફટાફટ હવે છે ને જલ્દી ઓફિસે જઈએ. તો ફેમિલી અત્યારે 1 વાગી ગયો ને બ્રેક પડી ને, તો જો આપણે ટિફિન લઈને અહીંયા જમવા વહી આવીશ. તો ફટાફટ જમી લેવી. તો ફેમિલી અત્યારે જમી લીધું ને અત્યારે પાછા કેટલા વાગી ગયા આપણે? 13:18 થઈ ગઈ છે ભાઈ. જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ ને હવે પાછા આપણે છે ને કામે લાગી જઈએ ને. તો ફેમિલી અત્યારે રજા પડી ગઈ ને જો લીપ આવી ગઈ છે ને આપણે જવાનું હવે સીધું ઘરે. તો અંદર જો ખુલ્લે એટલે અંદર જઈએ આપણે. ખુલજા સિમસિંગ ખુલ્લી ગયેલો. હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોર બંધ. 7 વાગી ગયા ને એટલે આપણે રજા પડી ગઈ છે. તો અત્યારે છે ને ફટાફટ હવે છે ને ગાડી લઈને આપણે જવા દેવી સીધા ઘરે. તો ફેમિલી અત્યારે જો ઘરે વહી આવ્યો છું ને અત્યારે જો મમ્મી છે ને રસોઈ બનાવી રહ્યા છે.
શું બનાવો ભાખરી 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 સુરતમાં ખીચડી વઘારીને વધારે વખણાય ખીચડી? ખીચડી હા હા જો મસ્ત મજાની ભાખરી ને ખીચડી ને એવું કર્યું છે વધારે ખીચડી ભાવે. તો જો અહીંયા ઊભું પ્લાન ફાવે છે તમને ઊભા ઊભા અત્યારે લગી નીચે રાંધ્યું હતું બે પણ આ સારું ફટાફટ રંધાય છે ઊભા ઉપર. એવું? થાવીને બેઠા થાવીને પછી વાર લાગે. હા તો જો મસ્ત મજાનું જમવાનું બને છે. આજ કોઈ આવ્યું જ મહેમાન કે નહીં કોઈ બેવા? બેહવા નતા પણ ફોન હતા નકરા અત્યારે બધી ફોનમાં જ વાતો કરી. હા. મોટા મામીનો હતો પછી બાનો હતો પછી બાને કર્યો હતો ગામડે પછી મામીનો બીજા મામીનો હતો મામાનો હતો પછી તાર ભાભીનો હતો પછી માસી ભાણકીનો કાજલબેનનો હતો બધાને અડધા ફોનમાં વાતો કરી હતા. હોરે શેક ને બધા એમ જ પૂછી. હોરવે તે ને ઈ થોડાક દેવું લાગે કા પછી તો પછી તો ફરવાનું ઘડાવવું પડે ને ભાઈ એમાં કે હાલે. તો જો એવું છે આમ મમ્મી બનાવે છે રસોઈ મસ્ત મજાની ને આ પપ્પા છે ને આપણા જો આમ એ ફોન ઘુમાડે છે અને આપણે આટા મારવીએ છીએ. તો અત્યારે જમવાનો બની જાય પછી આપણે ફટાફટ છે ને જમી લેવી. તો ફેમિલી અત્યારે હવે જમવા બેસી ગયા ને જો દૂધ ને કઢી ને હરગો ને કઢી ખીચડી ને ભાખરી ની જો હું પપ્પા ને મમ્મી બધા બેસી ગયા બસ. તો હવે છે ને આપણે ફટાફટ જમી લેવી. તો ફેમિલી અત્યારે જોવો છે ને આપણે ખાસ જીગરજાન કલેજો ફેફડો એવો આપણે જો ભૂરાભાઈ ને ઓફિસ આપણે આવી જાય બેવો. કેમ એમ જોવે જો ભાઈ 4P માં બેઠા છે આમ જો પણ એની રાજા સાહેબ જો આમ જો શેઠ ની ખુરશીમાં આમ જો તમે 4P આવી ઓફિસ કે જોઈ આમ જો તમે શેઠ ની ખુરશીમાં આમ કામ કરે એમ જો શેઠનો માણસ એવું છે ઓલો હરિયા નથી કેતો આમ તો એવો આ એમની ઓફિસ છે નાની એમથી ભાઈ કોઈ કારીગર ને એકલા જ ભાઈ હાવ જ રાજ કરે છે આખી ઓફિસમાં કા શેઠનો માણસ હું નથી તો તમારી તો ઓફિસ ગણાય ના તો કા ખાલી નામ આપણું નથી. તો અમે તો આમ બાઇક અમારા બાઇક ખુલી ગયા ને કે શેઠની બાજુમાં બેવા અમે આવ્યા એમ બરોબર હે? સેલ્ફી અત્યારે નહીં પછી લઈ લેજો એવું છે નિરાતે મળવી ને આપણે ત્યારે અત્યારે ટાઈમ નથી ઠીક અત્યારે કામમાં વ્યસ્ત છું તો ભાઈ આ કામ કરે છે અને આપણે એક છે ને મોબાઈલ અંબાવા જવાનો છે હીરાબાગ. તો એ ફોન આવે ને એટલે 10 વાગે જવાનું છે આપણે. A few moments later. ફેમિલી અત્યારે જો ઘરે વહી આવ્યો ને અત્યારે છે ને પપ્પાનો ફોન બગડી ગયો ને તો એ આપણે ગામડે મોકલી દીધો છે રિપેરિંગમાં ફરી ના અત્યારે આપણે ઓલો ફોન હતો ને આઈફોન છે ઘરે તો એ જો પપ્પાને વાપરવા આપી દીધો જો એ શીખ્યા છે આઈફોનમાં બધું એ રીલ્સ હતા યુટ્યુબમાં જોવે છે. મમ્મી જો અહીંયા ગોદડા ને એવું કંઈક ટેભા લે છે અને આપણે પપ્પા જો આઈફોન વાપરે છે. ભાઈ જમાનો આવ્યો ભાઈ આઈફોન બે બાપ દીકરો આઈફોન વાપરવીશ છે ને રમઝમાં. તો બસ જો અત્યારે ઘરે આવ્યા તો આશા રાખું છું કે આજનું વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બાય બાય.